હેલો ફેમિલી, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. મારા વાળા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી. અને ચાલો તમને બતાવું, કાલે કીધું છે ને ઘી કેટલું બને છે બતાવું. તો 400 ગ્રામ જેવું ઘી બન્યું છે. કીધું ને કેટલું ઘી થાય એ બતાવીશ. તો જો બતાવું તમને, તો જો આટલું કીટું નીકળ્યું છે અને આટલું ઘી નીકળ્યું છે. ઓછામાં ઓછું 700 ગ્રામ જેવું ઘી છે મારા વાળા. અને જો અહીંયા મસ્ત મસ્ત ચા બને છે અને અહીંયા આપણી ભાખરી બને છે. ભાખરીમાં ભમરો પડી ગયો. જો વાતો કરવા શૂટિંગ ઉતારવા રહે ને તો કાંઈ નહીં, હાલો ગેસ બંધ કરી દઉં. અને આજે વિડીયો મેં રાતે ચાલુ કર્યો. આપણે ફેમિલી છે ને, આજે આપણે વિડીયોમાં બીજો દિવસ છે. પછી રાત્રે તો કાંઈ કૂવાની ક્રીમ ને એવું કંઈ લીધું નથી. જમવા બેઠા એની કંઈ લીધું નથી, ભૂલાઈ ગયું. અને અત્યારે છે ને તો મસ્ત મસ્ત રોટલી બનાવું છું. અહીંયા આપણે મસ્ત શાક બની ગયું છે. હાલો બધા જમવા. ફેમિલી છે ને તો બપોરનું રસોઈ બનાવી લીધી, જમી લીધું. પાછા જો કપડાં બદલી નાખ્યા છે ને કોથળો તૈયાર કર્યો છે. કારણ કે અમારા સોસાયટીમાં છે ને પાણી ભરાવાનું છે અને બધા છે ને પાણી ભરવાની વધારે શક્યતા છે. સુરતમાં અમુક જગ્યાએ બહુ બધે પાણી ભરાવાનું છે. તો મેં કીધું વધારે પાણી ભરાશે તો ગાડી બહાર નહીં નીકળે. એટલે મેં કીધું જે થોડું થોડું પાણી છે ને ત્યાં મેં કીધું મોટા વરાસા ભાઈની ઘરે વૈયા છે. ભાઈની હું 8મા માળે રહે તો વાંધો ઓછો આવે. અને પછી અહીંયા હું છોકરા વારે આખી રાત હેરાન થવું પડે. લાઇટ નહોતી, બહુ હેરાન થયા હતા. તો મેં કીધું આ વખતે છે ને હેરાન થવું કરતાં ભાઈની ઘરે વૈયા જાય. તો અહીંયા બધો સામાન તમને હું બતાવું. જો શેટી ઉપર સડાઈ દીધો છે. શેટીમાંથી કાઢીને તો ડોલું અહીંયા સડાઈ દીધી. ગાડલા ઉપર ગાડલા નાખી દીધા 3-4. અને અહીંયા બધું મેં બંધ કરી દીધું, સ્લાઇડ બંધ કરી દીધી છે. તો અહીંયા મશીન ઉપર સડાઈ દીધું છે. અને આ બધું આમ જો ઉપર બધું ખડકી દીધું છે. હેઠેથી બધું ખાલી કરીને જો રહોડા ઉપર ને બધું એમ જો વાસણની ખાટલી ને એવું બધું પલળી જાય એનો વાંધો નહીં. પણ ધોઈને સારું કરવું પડે. પછી એકલા થાય નહીં. અને જે પલળવું છે એ પલળશે. જે થવું હોય એ માતાજીનું નામ લે, મહાદેવનું નામ લે કે અમે નીકળી જઈએ ભાઈના ઘરે. કારણ કે અત્યારે ઠેઠ સુધી પાણી ભર્યું છે. ભાઈને ફોન તો કર્યો છે, કહેતો હતો કે હું કહ્યું ને આ ગાડી આવજો એટલે કે હેરાન નહીં થાવ. હવે ભાઈની ઘરે શાંતિથી પહોંચી જાય તો સારું. ન તો બધે પાણી ભર્યું છે, રસ્તામાં હેરાન થવું ને તો બહુ હેરાન થઈ જવું. કાંઈ નહીં, સારું હાલો નીકળ્યું. હવે સારું હાલો ફેમિલી જો કે ભાઈની ઘરે પહોંચી ગયા. અને ઠેઠથી આવ્યા ને ઠેઠથી વરસાદ ચાલુ હતો. અને ફૂલ સાઈડ ચડી ગઈ હતી. પવન એટલો હતો, બહુ ઠંડી લાગતી. ડૂબવા પડ્યા હતા, આખા ઘરે પગ્યા ત્યાં. ત્યાં તો ભાગે મસ્તીનું ગરમ પાણી કરી દીધું હતું. તો ગરમ પાણી થાય ત્યારે તમે તૈયાર થઈએ. માથું હજી પીવું છે. બહાર જે મારા પપ્પા છે અને જમી કાઢી જો નવરા ક્યાં પાછળ થઈ ગયા છે. ને આ બેન જો અહીંયા ફોનમાં રમે છે. ભાઈ અહીંયા એના ફોનમાં રમે. અને આ ભાભી છે ને બે છોકરીને લેસન કરાવે છે. બે છોકરી લેસન કરે છે. અને અમારા કાનો છે ને ઢબુડીને હુરાઈ દીધો છે, હોઈ ગયો છે હજી તો. જ્યારે તમે આવ્યા ને એમાં બહુ રાજી થઈ ગયો હતો. પાણી છે ને એમાં સોસાયટીમાં પાણી ભાવીને બધા ખાઈ જશે. ભાગીને ભાઈની ઘરે આવતા રહ્યા. બેન વિડીયોનું એડિટિંગ કરે છે ને આ જો ટેબલની અંદર બેસી ગઈ છે. અને મારા અંશભાઈ જો પડી જાય દીકા પડી જાય. હાલો આલે ની જોતા કરો. હાલો બસ જાઓ રમો. તો સારું હાલો તમે જો હવે આપણે ભાઈની ઘરે નિરાત રોકાવાના છીએ. કાલ પાણી ઉતરી જશે ને તો કાલ ઘરે જાઉં નહીં તો ત્યાં રોકાવું. તેથી કાલની આગાહી છે. અને આગળ સોસાયટીમાં આજુબાજુ ફોન કર્યા હતા કીધું પાણી ભરાઈ ગયું છે. ઘરમાં હજી નથી કીધું પાણી ભરાઈ ગયું. અને હવે ત્યાં રાતના જમવામાં છે ને એ મસ્ત આપણે લસણિયા મસાલા થેપલા બનાવવાના છે. ને ચા બનાવી નાખીને થોડી ભાખરી બનાવી નાખી. જેને થેપલા ન ખાવા હોય ચાન ભાખરી ખાહે. અને આડું આઠા અને જેમ છે ચાન થેપલા ખાવા હોય ચાન થેપલા ખાહે. વરસાદમાં ગરમા ગરમ ચાન થેપલા ખાવાની મજા આવશે. હાલો બધા ચાન થેપલા ખાવા. ચોકલેટ ખાવી છે? મારા સુરત શહેર નો ચાલો ફેમિલી, આ અમારા છે સુરત નો હાવર. જો બટકુની પડતો બસ શું થાય છે? કાનમાં અપ થાય છે. લાઈટ તો જોવા દે. અંશુ ક્યાં જાવું પણ તારે? ફોનમાં બાબા કહી દે બધા. ટાટા કહી દે. ક્યાં જાવું?
ક્યાં જાઉં કઈ નહીં હાલો ફેમિલી તો આને બહાર રમવા જાવ તો છોકરાઓ બહાર રમે છે તો ઘડી રમાડી આવે હાલો તમે બધા રમવા મમ્મી અંદર લઈને બેડ બંધ કરી દો શું કરે છો એ આમ ભયો જાય છે દાદર ભાઈ હાલવા મળે છે લસણ લઈ લીધું છે લસણ ખોલવાનું કામકાજ ચાલુ કરી દીધું છે અને મેથી અને દાણાના મસ્ત બધો મસાલો નાખીને થેપલા બનાવવા છે હાલો બધા થેપલા બનાવવા થેપલા ખાવા અને આ ભાઈ તો રેડી નાખે છે હું તમારે લસણ ખોલવા હોય તો આવો કે અમારે આમાં. લસણ ખોલી દો અહીંયા જો ભાભી હું કહેશે કે હાલો બધા લસણ ખોલી દો મને એમ કહેશે આ તારે શું છે હું આ ટેબલ હેઠે જવું છે હે એને એમ કહેશે આ ટેબલ હેઠે મને મોકલો એમ કહેશે કે આપણે મોકલો તો બોલતો એક વખત બોલતો બોલતો ફોન લઈ લો પછી રડી નાખે પહેલાં નથી નાખવું મારો હાવ જમા કરો છે ને ઓલો થઈ ગયો કાંઈ સારું હાલો આજનો વિડીયો કેટલો પીનો છે ખબર નથી કેટલો પીનો હતો આજનો દિવસ એડજસ્ટ કરી નાખજો